નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો ભાભરના સુઈગામ નેશનલ હાઈવે પર ઉત્સન પાર્ટીએ બાઇક અકસ્માત સર્જાયો તો સાઈડમાં ઊભી રહેલ બાઇક સવારને પિકઅપ ડાલા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો તો બાઇક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક સવારના પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સાંતલપુર તાલુકાના બામરોલી ગામના બે યુવાનો પોતાના પર્સનલ કામ અર્થે ટીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉત્સોણ પાર્ટીએ પાર્લરની દુકાને સાઈડમાં ઊભા હતા ત્યારે એક યુવાન દુકાને જાય છે ત્યારે બીજો બાજુ સાઈડમાં ઉભેલ બાઇક સવારને ભાભર તરફથી આવેલ વાહને બાઇક સવારને ટક્કર મારી હતી. ધડાકાભેર ટક્કર મારતા જ બાઇક સવારના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે ચાલક ટક્કર મારી ફરાર થયો હતો, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે હાલત ગંભીર હોવાથી જરૂરી ટ્રીટમેન્ટ આપી આગળ ધારપુર રેફર કરાયો હતો. અકસ્માતના ઘટના સ્થળે જ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે ગઈકાલે સ્કોર્પિયો ગાડીના અકસ્માતને હજી ગણતરીના 24 કલાક પણ નથી થયા ત્યારે ફરી એક બાઇકનો અકસ્માત સર્જાયો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર.